ભગવાન દ્વારકાધીશ જમવા બેઠા. દ્વારિકાની અંદર સોનાના બાજોટ, સોનાના પાટલા, સોનાના થાળી વાટક્યા, 56 ભોગ જમનારો આજ ભગવાન જમવા બેઠા. રૂક્ષ્મણી, મિત્રવિંદા, નાગનજીતી, સત્યભામા આગ્રહ કરી કરી જમાડે. 16,108 રાણીઓ ભગવાનને કહેવાય. ભગવાન જમે છે એના દર્શન કરે છે. એમાં જમતા જમતા અચાનક દ્વારકાધીશના મુખનો કોળિયો મુખમાં રહી ગયો અને હાથનો કોળિયો હાથમાં, અને ભગવાનની આંખોમાં આંસુ પડવા. ભગવાન કૃષ્ણની આંખમાં આંસુ મળ્યા પડવા. રૂક્ષ્મણી થયું, પ્રભુ કેમ રડો છો? શું થયું? અમારો કાંઈ વાંક, અમારી કાંઈ ભૂલ થઈ ગઈ? પ્રભુ કેમ રડો છો? ભગવાનની આંખમાં મોતી મોતી જેવા આંસુઓ પડે. પ્રભુ બતાવો ને શું થયું, કેમ રડો છો? ભગવાન કૃષ્ણે કીધું છે, હે રૂક્ષ્મણી, રૂક્ષ્મણી આપણી બેન દ્રૌપદી યાદ કરે. બેન દ્રૌપદી શું થયું બેન ને? હે રૂક્ષ્મણી, 5 પાંડવો જુગાર રમ્યા છે, ચોપાટ રમ્યા છે, અને એની અંદર બધું હારી ગયા, પોતાની જાતને હાર્યા, બેન દ્રૌપદીને હાર્યા. દુષ્ટ દુર્યોધને દુશાસનને કીધું, દુશાસન જાય દ્રૌપદી દાસીને સભાની અંદર લઈ આવ. અને દુશાસન બેનનો ચોટલો જાળી, રજસ્વલા સ્નાનથી જે નિવૃત્ત થઈ છે એ બેનનો ચોટલો જાળી રસડીને ભરી સભામાં. દુર્યોધને કીધું કે હે દુશાસન, આ દાસીને નિર્વસ્ત્ર કર, મારે એને જોવી છે. આ માગના કરતા દુશાસન બેન દ્રૌપદીના સાડી ખેંચી રહ્યો છે બેનને નિર્વસ્ત્ર કરવા. દ્રૌપદી રડતા રડતા એમ કહેવાય આજીજી કરે, પાંડવોને આજીજી કરે, ધૃતરાષ્ટ્રના પગમાં પડ્યા. હે દાદા, તમે તો સમજો, તમારા પુત્રને સમજાવો, આ અધર્મ છે, આ અનર્થ થઈ રહ્યો છે. ધૃતરાષ્ટ્રને કહે છે, ધૃતરાષ્ટ્ર તમે જોઈ ન શકતા હો તો કાંઈ નહીં, દાદા હું બોલું એ તો સાંભળી શકો ને તમે. ધૃતરાષ્ટ્ર કાંઈ કરતા નહીં. દ્રોણાચાર્ય, કૃપાચાર્ય બધાના એક એકના પગમાં દ્રૌપદી પડે છે. પિતામહ ભીષ્મના પગમાં, દાદા તમે તો વડલો છો આ કુરુવંશના, દાદા તમારી નજર સામે કેવલ દ્રૌપદીને નહીં, કુરુવંશની પુત્રવધુની લાજ જરે, દાદા તમે બચાવો. કોઈ બચાવવા સમર્થ નથી. દાત મારું રક્ષક. હે રૂક્ષ્મણી, બેનની આબરૂ લૂંટાઈ રહી છે. રૂક્ષ્મણી કે મહારાજ, બેનની આબરૂ જતી હોય તમે અહીંયા બેઠા બેઠા જમો, મહારાજ શરમ નથી આવતી? જાઓ જલ્દી, દોડો, બચાવો બેનને લાજ. હે રૂક્ષ્મણી, તને જેમ દાજે એની કરતા વધારે મને દુઃખ થાય. રૂક્ષ્મણી હું જાવ તો ખરો, બચાવું પણ ખરો બેનને, પણ બેન હજી મને બોલાવતી નથી. બધાને વિનંતી કરે, એકવાર દ્રૌપદી મને બોલાવે. દુશાસન આંચકા મારે સાડી છે ખેંચવા. દ્રૌપદીને થયું કે હવે આ જગતમાં કૃષ્ણ સિવાય મારું કોઈ રક્ષણ કરી ન શકે, અને કૃષ્ણ બોલવા જાય, મુખમાંથી સાડીનો છેડો છૂટી ગયો. હે કૃષ્ણ બોલે, આને ભગવાન કહેવાય. કુરુસભામાં પ્રગટ થઈ 999 ચીર દ્રૌપદીના પૂરે. ક્યારે પૂરા? એક ભાવથી કૃષ્ણને બોલાવ્યો. અનન્ય ભાવથી જ્યારે ભક્ત ભગવાનને બોલાવે ને ત્યારે ભગવાન દૂર રહેતો નથી. જરૂર છે અનન્ય ભક્તિ ભગવાનના શ્રી ચરણની અંદર થઈ જાય છે. હે પરીક્ષિત, અનન્ય ભક્તિથી જ જીવ, વિષયી જીવ મોક્ષની પ્રાપ્તિ કરતો હોય છે.